રિક્ષાવાળાએ જો પાછળ અહીંયા અડાડી દીધું, તોડી નાખ્યું. જો તમે ખાલી અહીંથી લુક જો જોરદાર લાગે. હેલો ગાઈસ, તો જય માતાજી, જય દ્વારકાધીશ ગાઈસ. તો સ્વાગત છે ફરીથી તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. અને જો અત્યારે મોટર ચાલુ કરવા આવ્યો હું, કારણ કે મેં પહેલાં ઘઉંમાં પાણી ચડાવ્યું હતું, પણ હું જો ખબર પવન એકદમ અચાનક બહુ આવવા માંડ્યો, એટલે પછી અહીંયા માંડી વાળ્યું અને બીજા ખેતરમાં પાણી ચડાવું છું. તો પવન બહુ આવે ને એટલે હું જો ખબર બધા ઘઉં નમવા માંડ્યા, એટલે અમે કે હવે હે ને હું આવું કાળવાળી શોપમાં. ગાઈસ આજ નેહુન ગુલીબેન તેડી ગયા એટલે બે જતા રહ્યા. હવે અમે એકલા કામ કરવાનું બધું. જો તમને એક વસ્તુ બતાવું તો જુઓ ખાલી, જો આ સિંગ જો, આ ચોળીની સિંગ કેટલી મોટી આવી છે. ચોળી છે જો, એક અને બે, દોઢ વેચ જેટલી મોટી સિંગ આવવાની. તો હવે અત્યારે જો ખેતર બધું આટો મારતા હોય અને જો પવન તમે આમ જો મારા પાછળ જો ઝાડવાવાળા પવન કેટલો હોય તમે વિચારી શકો છો. અને આજે અચાનક હોય ને એટલી બધી ઠંડી પડી જાય હા ને. અને જો હમણાં હોય ને 12 વાગશે એટલે ગરમી પડશે. એટલે વાતાવરણ કેવું થાય ખબર નથી પડતી. જો આ પેપરના હા ને બધા પાંદા ખરી ગયા, બધા હેઠા. અત્યારે હા ને મારા પપ્પાને બધા ગામમાં ગયા લગ્ન, એટલે મારે લગ્નમાં જવાનું હતું, પણ હા ને આ નેહુ અને ગુલીને તેડવા આવ્યા ને એટલા માટે લગ્નમાં જોવા નહીં. અત્યારે હું જવું એક ખેતર પાણી ચડ્યું, અહીંયા ચેક તો કરવું પડશે કે પાણી હમું હા કચી રીતે જાય. જો મારી પાછળ તા તો જો બકરાવાળા જાય. આ બકરાવાળા હા ને બહુ નુકસાન કરે, કારણ કે હા ને જે મેં વસ્તુ વાવી હોય ને એમાં ચરવી દે ને. જો આ મોકરો બંધ જો આ બાજુ. અને ગાઈસ અમારા ગામની અંદર હે ને મોસ્ટ ઓફલી જેટલા પણ લોકો હોય ને, એટલે તો 100%થી 80% લોકો હોય ને એ બધા ફૂલોની ખેતી કરે છે. ગુલાબ, જાસૂદ છે, મોસ્ટ ઓફલી બધા ફૂલોની ખેતી કરે, કારણ કે હે ને બીજી ખેતીમાં ઓછી ભાવ હોય અને થતી નહીં. અમારા ગામમાં હે ને ફૂલની ખેતી થાય છે, તમે કરવી છે. અને આ બધું હે ને માર્કેટમાં જે અમદાવાદ હે ને ફૂલ બજાર અહીંયા વેચવા જવી છે. જો ગાઈસ આટલા હે ને ઠેસથી આટલા હે ને જે બધો ઘઉં ડાંગર ને એ બધો વાળો ઇલાકો આટલાથી ચાલુ થઈ જાય. અને જો જે ફૂલવાળો ઇલાકો ને આટલાથી આમ ચાલુ થાય કે આટલાથી બધા તે જ્યાં જોશો ને જો ત્યાં ગુલાબની વાડી, ફૂલ, જાસૂદ. અહીંયાથી આ બાજુની સાઈડ બધા ફૂલોની ખેતી કરે અને અહીંયાથી આ બાજુની સાઈડ હે ને એ બધા ઘઉં ડાંગરની ખેતી કરે. જો તમને બતાવું, જો આમાં ઘઉં કરેલા પણ બરોબર થયા નથી. અને જો ઓલા ખેતરની અંદર ડાંગર કરેલી છે. અને જો આ બાજુ ફૂલોની ખેતી ચાલુ થઈ ગઈ. જો આપણે ડાંગર કરેલી આ બાજુ, જ્યાં લગીને જોઈને ત્યાં લગીને બધા ડાંગર ઘઉં. તો ગાઈસ અત્યારે લોક ખાતો પેલી બાજુથી ખુલશે. હું હે ને થોડાક પડેકા લાવ્યો તો જો આ રહ્યા તો પડેકામાં મગદાળ, કેટલા મિસેયો અને હા ને આ ચિંચુડા માટે બિસ્કિટ 2020. તો ગાઈસ અત્યારે ચિંચુ આવી ગયો છે બિસ્કિટ ખાવા માટે. ખાઈ લે ગાય. ચિંચુના ભાગના બિસ્કિટ ખરે છે. ચિંચુના જો અમારે કાળું વાડા બી પડી જાય. હેલો ગાઈસ. અને ગાઈસ અહીંયા વાડીએ રહેવાની કંઈક અલગ જ મજા છે. જો આ શાંતિથી મસ્ત રીતે બેસવાનું. જો આ અમારું જે જૂનું ઘર હ, મારા બાપા અમને રહેતા હતા, અમારા પપ્પા અમને પણ રહેતા હતા. અને હું અહીંયા જ રહું. ગામમાં ઘર કર્યા પણ અહીંયા જ્યારે કંઈ જવાની ઈચ્છા થતી નહીં અમારી. આ મજા આખો ઉનાળો હા ને આ ખેતરમાં જ કાઢવાનો. ખાલી કોઈક પ્રસંગ હોય ત્યાં ગામમાં અમે જઈએ છીએ. અને ગાઈસ દશા કામની આ વેગેનર હજુ હમણાં જ નવી લીધી હતી, પણ હા ને હજુ બહુ ઝાઝો સમય થયો નથી. કદાચ 1 મહિના જેવું થયું હોય. પણ જો આ વેગેનરમાં શું હાલત થઈ. જો જ્યાં આ વેગેનર પાર્ક કરી હતી ને ત્યાં રિક્ષાવાળાએ જો પાછળ અહીંયા અડાડી દીધું. અને જ્યાં આ વેગેનર ત્યાં પડી હતી ને ત્યાં આ ભેંસે હોય ને તોડી નાખ્યું. જો હજુ હોય ને બહુ સમય નથી થયો, 1-1.5 મહિનો થયો હોય તો કેટલી બધી ડેમેજ આવી છે. અને જો હજુ નવી ચમકદાર નવી ચાકા જેવી છે. અને ગાઈસ આ ગાડીનું જે પહેલાં જૂનું મોડેલ આવતું હતું ને એ મોડેલની ગાડી બહુ નાની આવતી હતી. પણ જો હવે પછીના જે ગાડીના મોડેલ આવે છે ને એ જોરદાર અને બહુ મોટા અને બહુ સ્પેસ અંદર હોય છે, જગ્યા ઘણી છે અને એવરેજ સારી એવી આપે છે. અને કપની ફિટિંગ ગેસ એટલે ફરવાની તો એકદમ જોરદાર મજા આવે. ચિંચુ બિસ્કિટ ખાઈને હોઈ ગયો. તમે ખાલી અહીંથી લુક જો જોરદાર લાગે.
પહેલાંનું લુક બરોબર નહોતું, અત્યારે તો મસ્ત લાગે. અત્યારે મોડિફાઈ કંઈ કરવાની જરૂર નથી અને આની અંદર કંઈક હજુ કાળા કાચ કંઈ કરાયું નહીં. અને ગાઈસ જ્યારે અમે આ ઇકો ગાડી નવી લીધી હતી ને જાણે અમે લગ્નમાં ગયા હતા ને તાણા ડીજે વાળાએ જો અહીંયા અડાડી દીધું હતું અને એક ઊભો પાડી દીધો. જો આટલું તોડી નાખ્યું, પણ અમે જો રિપેરિંગ કરાવ્યું નથી કારણ કે આ રિપેરિંગ ના થાય. અને જો અમારી ઇકોના ગુલાબ ને બધું લઈ જવી ને એટલાય કાટ આવી ગયો બધે. અને જો કેરિયલ તો મેં ઉતારી લીધું કારણ કે જો કેરિયર હોય ને તો ઇકો એટલી બધી ખરાબ થઈ જતી હતી ને તેની વાત જ નથી થતી. જો અંદર જો આ પાઠ ઠોકાયું હતું, આ લાઇટ હજુ હમી કરાવી નથી. આ જે આખો દેખાય આખો કાચ ફૂટી ગયો હતો. અત્યારે મારા બા ગામમાં હતો, મારા ગામમાં જો ઈચ્છા છે પણ હા મોટર ચાલુ એટલે જતો નહીં. અહીં ઘરે તે આરામ કરો મારે તો દાર સુકૂન સવાડી એ આમલી નીચે ઠંડો પવન. તો ગાય છે અત્યારે હું જાઉં છું ગામમાં આટો મારવા માટે. કશું કામ નહીં એટલે નવરા શું કરીશું, તો ગામમાં આટો મારતા હું એક ફરવાનો એ આગળ શીલો રહી ગયો. તો ગાય હવે મોટર બંધ કરી નાખું, ઇકો મૂકી દીધી છે, ઇકો ચાલુ રાખી છે. હા એસીની ઠંડી ઠંડી પવન. તો ચાલો ફટાફટ ગામમાં જતો હું. આટો મારવા નહીં જતો, ખાલી મારા પપ્પાએ મોરા બાર લેવા એટલા માટે જાઉં છું. આજથી મારા બાપા હવે કુંવરવા આવતા રહેશે, ગામમાં કોઈ રહેશે જ નહીં. ગામ પતી ગયું, હવે અમે અમારા કામમાં લાગી જઈશું. કાલથી કામ ચાલુ પાછું હતું. 2 દિવસ લગ્ન હતો, લગ્ન મેળો હતો, પતાવી દઈશું લગ્ન ને એવું. ગાઈસ અત્યારે હું ઘરે આવી ગયો છું, એટલે કે ખેતરવાળા ઘરે. કારણ કે જો બપોર ગામમાં ગયો ને પછી મારા બાન લઈને પાછો બધો સામાન ભરી કૂવા આવતા રહ્યા. અને પછી હું ગુલિયા જતા નહીં એટલે બહુ કામ હતું, એટલે પછી કામમાં મેં વ્લોગ રેકોર્ડિંગ કર્યો નહીં. અને અત્યારે મારા ફ્રેન્ડના લગ્ન હતા તો અત્યારે એના વરઘોડામાં ગયો હતો. તો અત્યારે વાગી રહ્યા છે રાતના 12. અને હું આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલ ઉપર ના હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીશું ફરીથી નવા વ્લોગમાં. ચલો બાય.